દાહોદના ખનીજ વિભાગની કાર્યવાહી। ગેરકાયદે રેતી વહન કરતા 16 જેટલા વાહનો ઝડપી અંદાજે રૂપિયા 3 થી 4 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના ગેરકાયદે ખનીજ ચોરી સામે ખનીજ વિભાગે મોટી કાર્યવાહી કરી છે। કલેક્ટર યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ અને મદદનીશ ભૂસ્તરસ શાસ્ત્રી સૂચનાથી ખનીજ વિભાગની ટીમે સઘન વાહન ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું। 18 જાન્યુઆરીએ પંચેલા તેમજ બારિયાથી પીપલોદ વચ્ચે અને ગોધરા દાહોદ પીપલોદ બાયપાસ પાસેથી રોયલ્ટી પાસ વગર રેતી વહન કરતા ટ્રક 5 અને ડમ્પરો 11 પકડાયા હતા। પાસેથી બિનઅધિકૃત રીતે ઓવરલોડ રેતી વહન કરતા વધુ વાહનો પકડાયા હતા। કુલ 16 વાહનો અને અંદાજે રૂપિયા 3 થી 4 કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને પીપલોદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો। પકડાયેલા વાહન માલિકો સામે ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ નિયમો 2017 હેઠળ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે। દાહોદ જિલ્લા કલેક્ટરના સતત માર્ગદર્શન અને પ્રયત્નોથી જિલ્લામાં ખનીજ ચોરી અટકાવવા માટે વ્યાપક અભિયાન ચાલી રહ્યું છે। તંત્રની કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે અને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે જ્યાં સુધી ખનીજ ચોરી અટકશે નહીં ત્યાં સુધી ખનીજ વિભાગની ટીમ કડક કાર્યવાહી ચાલુ રાખશે।